સુરત મહાનગરપાલિકાને સિટીઝન કનેક્ટ અને સફળ મોબાઈલ એપ માટે કયો એવોર્ડ મળ્યો છે? બિઝનેસ વર્લ્ડ સ્માર્ટ સિટી એવોર્ડ. સુરત મહાનગરપાલિકાના લોગોમાં કયા પક્ષીનું ચિત્ર છે? મોર. તાપી નદી પરના કેબલ બ્રિજનું ઉદ્ઘાટન 2018માં થયું હતું. તે બ્રિજ કયા નામથી ઓળખાય છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય. સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભાની મુદત પૂર્ણ થતાં વહીવટદારની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધણી માટેની હેલ્પલાઇન નંબર કયો છે? 1800-123-8000. સુરત મહાનગરપાલિકાના પ્રથમ મહિલા મેયર કોણ હતા? શ્રીમતી ગીતાબેન દેસાઈ. સુરતના પ્રથમ નાગરિક કોણ છે? મેયર શ્રી. સુરત મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર કોણ છે? એસ. અપર્ણા. ગુજરાત આરસીપીએસ એક્ટ 2003 માં આરસીપીએસનું પૂરું નામ શું છે? રાઇટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસ. નીચેનામાંથી કઈ સમિતિ સુરત મહાનગરપાલિકા દ્વારા રચવામાં આવી નથી? જાહેર સેવા વિભાગ સમિતિ. નીચેનામાંથી કયું સુરતમાં આવેલું નથી? રાજેન્દ્ર કુમાર ઓડિટોરિયમ. સુરત મહાનગરપાલિકાના લોગોમાં કયું ચિહ્ન જોવા મળે છે? સ્વસ્તિક. સુરત મહાનગરપાલિકાના હાલના ડેપ્યુટી મેયર કોણ છે? ડૉક્ટર નરેશ શાંતારામ પાટીલ અથવા ડૉક્ટર નરેન્દ્ર પાટીલ. આ બંને નામ એક જ વ્યક્તિના છે. નીચેનામાંથી કઈ સમિતિ સુરત કોર્પોરેશનના યાદીમાં આવતી નથી? જ્યુરી સમિતિ. ડ્રાફ્ટ બજેટ 2021-22 મુજબ સુરત મહાનગરપાલિકાનું બજેટ કેટલું હતું? ₹6,534 કરોડ. સુરત સુધારાઈ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 મે. સુરતમાં લિંગ ગુણોત્તર કેટલો છે? 1000 પુરુષોની સરખામણીએ 756 સ્ત્રી. સુરત મહાનગરપાલિકાનો કોઈ વ્યક્તિ ઇલેક્ટ્રિશિયનની સેવાઓ મેળવવા માંગે છે તો કઈ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે? સિટીઝન કનેક્ટ એસએમસી મોબાઈલ એપ્લિકેશન. ડિસેમ્બર 2019ના રોજ કઈ સંસ્થા દ્વારા સુરત મહાનગરપાલિકાને ડિઝાસ્ટર રેઝિલિયન્સ સ્માર્ટ સિટીનો એવોર્ડ આપ્યો હતો? જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી. સુરત મહાનગરપાલિકાના વિભાગો અને કામો માટેના નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? સમાજ કલ્યાણ વિભાગ, વ્યવસાયિક કર લેવો. સુરત શહેરમાં પબ્લિક સાયકલ શેરિંગ યોજના ક્યારે દાખલ કરવામાં આવી હતી? 2019. બીઆરટીએસના ફેઝ 2ના ભાગરૂપે અટલ સેતુ યોજના સુરતમાં ક્યારે દાખલ કરવામાં આવી? ઈસ 2019. વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસે જૂના પુલને બદલે નવા પુલનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? 2018. સુરતમાં વેસ્ટ કલેક્ટ કરવા માટે સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ કયા વર્ષમાં અમલમાં આવી? 2017. સુરત મહાનગરપાલિકાનો વહીવટ કયા કાયદા નીચે કરવામાં આવે છે? મુંબઈ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949.
ભાડે આપેલા મકાન ઉપર મિલકત વેરો ચૂકવવા કોણ જવાબદાર છે? મિલકતના માલિક. એપ્રિલ માસમાં મિલકત વેરો ભરનારને કેટલા ટકા રિબેટ સુરત મહાનગરપાલિકા આપે છે? 10%. મિલકત વેરા માટે મળેલ ચેક બાઉન્સ થાય તો મિલકત ધારકે કેટલા ટકા વધારે ચૂકવવો પડે? 18%. સ્મશાન ગૃહ અને ત્યાં બંધાયેલ બાંધકામ ઉપર ટેક્સમાં કેટલી છૂટછાટ મળે છે? ₹500. મિલકતના એસેસમેન્ટમાં કયા નંબરના વોર્ડ સરકારી મિલકત માટે છે? 51 થી 56. સુરત મહાનગરપાલિકાની 2011 મુજબ કેટલી વસ્તી છે? 44.67 લાખ. સુરત મ્યુનિસિપાલિટી કચેરી કયા વર્ષમાં તબદીલ થયેલ હતી? ઈસવીસન 1867. સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? 1980. સુરત મહાનગરપાલિકા દ્વારા અટલ સેતુનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? ઈસવીસન 2019. સુરત મહાનગરપાલિકા દ્વારા એકી સાથે 4 સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? ઈસવીસન 2003. સુરત શહેરનું ક્ષેત્રફળ કેટલું છે? 461.60 ચોરસ કિલોમીટર. સુરત શહેર કેટલા ઝોનમાં વહેંચાયું છે? 9. સુરત શહેરનો સાક્ષરતા દર કેટલો છે? 87.89%. વિસ્તારની દ્રષ્ટિએ કયો ઝોન સૌથી મોટો ઝોન છે? સાઉથ ઇસ્ટ ઝોન. જીપીએમસી એક્ટમાં બિલ્ડિંગ અથવા ઇમારતની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 2(5) મુજબ. કાર્પેટ એરિયાની વ્યાખ્યા જીપીએમસી એક્ટ મુજબ કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 2(6)(a) મુજબ. કોર્પોરેશનની રચના માટેની ચૂંટણી અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 5. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટદારની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. કાઉન્સિલર બનવા માટે અધિનિયમ મુજબની ઉંમર કેટલી છે? 21 વર્ષ. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્ય ચૂંટણી પંચ. સુરત શહેરની અંદાજિત વસ્તી કેટલી છે? 65 લાખ. સુરત શહેર કયા નદી કિનારે આવેલું છે? તાપી નદી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે સ્થાપિત થયું હતું? 1966. સુરત શહેરનો સાક્ષરતા દર કેટલો છે? 87% થી વધુ. સ્વચ્છ સર્વેક્ષણ કોના દ્વારા આયોજિત થાય છે? મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર દ્વારા. સુરત શહેરમાં આરોગ્ય વિભાગ કયું કામ કરે છે? પ્રાથમિક આરોગ્ય સારવાર આપવી અને સાફ સફાઈનું. જીપીએમસી એક્ટ કયા રાજ્ય માટે લાગુ પડે છે? ગુજરાત. મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. મેયરનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલો હોય છે? 2 વર્ષ. મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ કોણ મંજૂર કરે છે? જનરલ બોર્ડ. એસએમસીની સ્થાપના ક્યારે થઈ હતી? 1852. એસએમસીમાં કુલ વોર્ડ કેટલા છે? 30. એસએમસીમાં કુલ કોર્પોરેટરની સંખ્યા કેટલી છે? 120. સુરત શહેરમાં આવેલું સરદાર પટેલ
મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? લાલ બહાદુર શાસ્ત્રી. સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો છે? 9 સપ્ટેમ્બર 2025. સુરત શહેરના હાલના વહીવટદાર કોણ છે? શ્રી મિલિંદ તોરવણે.